स्मितरुचिरपूर्णेन्दुवदना प्रफुल्लम्भोजन्मच्छदसदृशशोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरात्मनाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। ओम श्री हरिकृष्णाय नमो नमः। ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी, श्री हरिकृष्ण महाराजनी, श्री घनश्याम महाराजनी जय। बधाई भक्तों ने एथी जय स्वामिनारायण। रेग्युलर सांजनी कथानी अंदर अत्यार सुधी पूज्यपाद गुरुजी कथा वार्तानो लाभ आपता हता। हवेथी आपणने रोज सांजे पूज्य सुरत वल्लभ स्वामी कथा वार्तानो लाभ आपशे। पण आजे ज्यारे स्वामी ઈચ્છા દર્શાવી ત્યારે આજે આપણે સ્વામીની એક વાત વાંચીશું અને એને સમજવા માટે પ્રયત્ન કરીશું। સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે। પ્રકરણ બીજાની આ 21મી વાત છે। સ્વામી એક દિવસ શિવલાલને ગાડીમાં બેસાડીને કહ્યું, જે તારા મનમાં તું એમ જાણે છે જે મેં ગઢડામાં મૂર્તિ બેસાડી પધરાવીને ભાવનગરમાં રઘુવીરજી મહારાજને પધરાવ્યા। એ કામ બહુ મોટું કર્યું, પણ તારા જીવ સામું જોઉં છું ત્યાં તો અર્ધો સત્સંગ રહ્યો છે। ત્યારે હાથ જોડીને કહ્યું, જે હા મહારાજ। પછી સ્વામી બોલ્યા, જે આવા સાધુને મૂકીને જે સુખ ઈચ્છવું તે તો જેમ એક દિવસ ગાયનું વાછરું છૂટીને ગૌશાળાએ ગયું ને જાણે જે દૂધનું સુખ લઉં, પણ ત્યાં તો પોઠિયા ઉતરેલ, તે જ્યાં મોઢું ઘાલવા જાય ત્યાં પાટુઓ ખાય, તે પાટું ખાઈ ખાઈને મોઢું સૂજી ગયું, પણ દૂધનું સુખ આવ્યું નહીં। પછી પોતાની માં આવી તોય ધાવવા સમર્થ ન થયું, તેમ આવા સાધુને મૂકીને બીજે સુખ લેવા જાય છે તે તો પાટુઓ ખાધા જેવું છે। કેમ જે આજ્ઞાને ઉપાસનામાં ભંગ પાડશે ત્યારે આવા સાધુ પાસે નહીં બેસાય। જેમ ગાયનું વાછરું ગાય પાસે ન ગયું તેમ એમ કહીને બોલ્યા, જે આમ ને આમ 2 મહિના સુધી વાતો કરીશ ત્યારે મોરે ભગવાનમાં જીવ જોડાનો હતો એવો જોડાશે, એવો સ્થૂળ ભાવ આવી ગયો છે। આ વાતો તો ભગવાનમાં જોડાવાની છે। સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીએ શિવલાલ શેઠને ગાડીમાં બેસાડ્યા છે। ગઢડાની અંદર હરિકૃષ્ણ મહારાજ પાછળથી પધરાવવામાં આવ્યા છે। ગોપાળાનંદ સ્વામી, રઘુવીરજી મહારાજ એ બધાની ઈચ્છાથી બધે વરતાલ સિવાય તમામ મંદિરોમાં હરિકૃષ્ણ મહારાજનું જે સ્વરૂપ છે એ પાછળથી પધરાવવામાં આવેલું છે। ગઢપુરની અંદર હરિકૃષ્ણ મહારાજની જે પ્રતિષ્ઠા થઈ, એ મૂર્તિ બેસાડી, એમાં પ્રસાદીની ઘણી બધી વસ્તુઓની સેવા શિવલાલ શેઠના પરિવાર દ્વારા થઈ હતી। એની અંદર ખર્ચ પણ શિવલાલ શેઠના પરિવાર દ્વારા થયેલો હતો। ભાવનગરમાં રઘુવીરજીની સવારી કાઢી, એની અંદર પણ શિવલાલ શેઠનો બહુ મોટો ફાળો હતો। એમના જ યજમાન પદે રઘુવીરજી મહારાજની સવારી ભાવનગરમાં નીકળી હતી। અહીં અગત્યની વાત શું છે કે આ બધુંય થયું
સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીએ શિવલાલ શેઠને હરિકૃષ્ણ મહારાજની ગઢપુરમાં મૂર્તિ પધરાવી. શિવલાલ શેઠે એ શું ખોટું કર્યું? સાચું છે. રઘુવીરજી મહારાજની સવારી ભાવનગરમાં કાઢી, એ શું ખોટું કર્યું? સાચું છે. પણ મોટા સાધુની નજર, આપણે સત્સંગમાં ગમે એટલું કાર્ય કરતા હોઈએ, સત્સંગ માટે ગમે એટલું કરતા હોઈએ, પણ મોટા સાધુની નજર હંમેશા એની ઉપર હોય છે કે આ કાર્ય કરવાથી આનો જીવ પાછો તો નથી પડતો ને. આખા સત્સંગનો ભાર આપણે ઉપાડી લીધો હોય. આવો આપણું લોયાધામ મંદિર હોય ને આખા લોયાધામ મંદિરનો ખર્ચ આપણે ઉપાડી લીધો હોય. અરે લોયાધામ મંદિરનો આખા વર્ષનો જેટલો ખર્ચ થાય એ બધોય એક લોયાધામ પરિવારનો ભક્ત એક જણ માથે લઈ લે, પણ જો એના જીવ પાછો પડી જાય. આશ્ચર્યની વાત કેવી છે? સત્સંગનું કાર્ય કરે અને જીવ પાછો પડે. જેમ ભરતજીનું આખ્યાન ચમત્કારી છે, એમાં સત્સંગની અંદર આ ઘટના પણ બહુ ચમત્કારી છે કે સત્સંગની માટે રાતને દિવસ ઘસાય અને સત્સંગમાંથી પાછા પડવાના ચાન્સીસ છે. કેવી રીતે પાછો પડ્યો? શું તિલક ચાંદલો જતો રહ્યો? શું ગળામાંથી કંઠી જતી રહી? શું મંદિરે આવવાનું બંધ થઈ ગયું? શું માળા લઈને બેસવાનું બંધ થઈ ગયું? શું સાધુને દંડોટ કરવાના બંધ થઈ ગયા? બધું જ છે. એક પણ સાંપ્રદાયિક ચિહ્ન એના શરીર ઉપરથી નથી ગયું. એક પણ સાંપ્રદાયિક રીતિ પણ એના રોજની ક્રિયામાંથી નથી ગયું. પણ જતું રહ્યું શું? તો મધ્યના 25મા વચનામૃતમાં સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે મહારાજ, તમે અતિશય રાજી થાવ એવો કયો ઉપાય છે? અને ત્યારે શ્રીજી મહારાજે કીધું, ગ્રહસ્થ માટે, ત્યાગીને ગ્રહસ્થ બેય માટે અતિ પ્રસન્ન થવાના ઉપાય બતાવ્યા. એમાં ગ્રહસ્થ માટે બતાવ્યું કે જ્યારે ઘરમાં 1 ગોળું હોય, 2 ગોળા થાય, 10 ગોળા થાય, 25 ગોળા થાય, 1 મણ અનાજ ખાવા મળતું હોય, એમાંથી રોજ વધતું જાય. કહેતા સંપત્તિ વિનાનો હોય અને સંપત્તિ વાળો થાય તોય પણ પ્રથમ જેવો દીનાધીન હતો એવો ને એવો રહે. એવું દીન આધીનપણું ક્રિયામાં દેખાય, પણ હૃદયની અંદર સતત એક એવો ભાવ. શિવલાલ શેઠ પાસે બધું જ છે. કેવી સ્થિતિવાળા આ ભગત તો! શિવલાલ શેઠ એટલે જેને સત્સંગની અંદર એક એક્ઝામ્પલ તરીકે મૂકી શકાય, સેમ્પલ તરીકે મૂકી શકાય. હું ઘણી વખત કહું છું કે ગોડાઉનનો માલ ના થાવ, સેમ્પલનો માલ થાવ. ગોડાઉનની અંદર તો બધો જ માલ પડ્યો હોય, પણ સેમ્પલ જે પડ્યો હોય ને વેપારી પાસે, એમાં એકેય કાંકરો ના હોય. ઘઉં ગોડાઉનમાં પડે એમાં કાંકરા હોય, પણ વેપારી જે ઘઉં લઈને બેઠો હોય એમાં કાંકરા ના હોય. એ સેમ્પલ લઈને બેઠો હોય. એમ શિવલાલ શેઠ તો સંપ્રદાયનું સેમ્પલ છે, સત્સંગનું સેમ્પલ છે. આવા મોટાને શ્રીજી મહારાજ નિમિત્ત એટલે બનાવે કે આપણા જેવાને તો આવાને નિમિત્ત બનાવે, શિવલાલ શેઠ જેવાને. ત્યારે આજે કોઈ ગમે એટલું સત્સંગ માટે કરતો હોય તો સજાગ રહે. શિવલાલ શેઠની સ્થિતિ તો કેવી હતી કે સાડી પીરસે, 10 દિવસથી ઘેર સાડી આવી છે, એ સાડી રોજ પીરસે છે. એમાં એક દિવસ કંઈક કંસાર કંઈક બનાવ્યું હશે ને એમાં ઘીની ધાર વધારે થોડી થઈ ગઈ. એને જોઈતું હતું એના કરતાં વધારે દઈ દીધું. ત્યારે આને ઊંચું જોયું અને જોયું ત્યારે તો પોતાના સાડી આવેલા. ઓહો, કે તમે ક્યારના? તો કે 10 દી થયા, રોજ પીરસું ને જમાડું તોય ખબર નથી. શિવલાલને નહોતી ખબર. પોતાના ઘરની બાજુની અંદર બહુ મોટી એક મેળી બનતી હતી, હવેલી. શિવલાલ શેઠને 6 મહિના સુધી ખબર નહોતી કે આ બને છે. બોલો. અને આપણને બનતા પહેલા 6 વર્ષ પહેલા ખબર હોય કે બનવાનું છે. એને 6 મહિના પછી ખબર નહોતી. કોઈએ પૂછ્યું ત્યારે કે હું જોતો આવીશ, હું કામ થયું, મને ખબર નથી. ગઢપુર સુધી ભગાદોશી ને અદાદોશી એના કાકા, ભગાદોશી એના બાપા, 2 બોટાદથી ગઢપુર ગયા. ગાડાની અંદર જતા જતા આખા જગતની મલકની વાતો કરતા કરતા ગયા.
રસ્તા વચ્ચે ક્યાંક કોઈના તલ આવે, ઓહો કે ભગાદોશી અદાદોશી કે આ તલને કેટલી કિંમત, આટલા તો આવે જ, આમ તેમ વાતો કરે ને આગળ ગયા. કપાસનું કેટલું, આટલું આવવાનું, આને ખોટ જવાની, અને નફો થવાનો, આના આટલા ભાવ આવશે. આખા બોટાદથી ગઢપુર સુધીના બધા ખેતરોનું સર્વે કરી દીધું બે જણાએ બેઠા બેઠા ગાડામાં. જતા હતા મહારાજના દર્શને, તિલક ચાંદલો કંઠી બધું જ. અને શિવલાલ શેઠ ગાડામાં બેઠા બેઠા માળા કરે, મહારાજને સંભારે. જો ભગવાનના દર્શને જાય છે બે, પણ એક સદગુરુને સેવેલો છે અને એકને સદગુરુનું સેવન હશે પણ મન કર્મ વચને નહીં હોય. એક સરખું જ આપણને ઉપદેશ, આજે લોયા ધામનો આપણો પરિવાર છે, એ પરિવારની અંદર એક જ સદગુરુનો ઉપદેશ છે, એક જ સરખા સંતોનો આપણને ઉપદેશ છે, એક સરખા વાતાવરણમાં આપણે રહ્યા છીએ, એક સરખી આપણને સત્સંગની અંદર ચાલવાની હિંમત અને હૂંફ મળે છે. છતાંય પણ કોઈકને ભગવાનના સંત અતિશય પ્રમાણ કરે છે અને કોઈકને એટલું પ્રમાણ કરતા નથી. એનું શું કારણ છે? એકને શ્રદ્ધા, એકને સદગુરુને સેવવાની જે રીત, એકને સંતોને સેવવાની જે રીત, એ રીતમાં જે ફેર પડ્યો, એની અંદર એના પાત્રની અંદર પણ ફેર પડી ગયો, એની પાત્રતામાં પણ ફેર પડી ગયો. શિવલાલ શેઠ આવા હતા. ઠેક ગઢપુર ગયા ને ગઢપુરથી પાછા આવ્યા ને, એટલે ગઢપુરથી પાછા આવ્યા ને જ્યારે ગાડું જોડવાનું હતું ત્યારે શિવલાલ કે બાપા આપણે અહીંથી બીજા 10-15 ગાડા થોડા ભાડે કરી લઈએ. ભગાદોશી કે શું કરવું છે? પણ આપણે છીએ આટલા ગાડા, તો કે રસ્તામાં આપણો કપાસ છે, આપણા તલ છે, બધું આપણે ભરી જશું ને કે બોટાદ. ભગાદોશી કે ક્યાં આપણા ખેતર છે? તો કે રસ્તા વચ્ચે તમે 2 જણાએ બધા ખેતરનું સર્વે કર્યું, એના કરતાં તમે ભજન કર્યું હોત તો. હું એ સમજાવવા માંગુ છું કે શિવલાલની અંતરદ્રષ્ટિ કેટલી હતી. આટલી અંતરદ્રષ્ટિવાળા પુરુષને જો સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી જેવા એક મોટા પુરુષ કહેવાવાળા ન હોત તો હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ પધરાવીને રઘુવીરજીની સવારી કાઢીને પોતાએ સત્સંગમાંથી પાછા પડી ગયા હોત. આટલી અંતરદ્રષ્ટિવાળો પુરુષ પણ એની અંતરદ્રષ્ટિમાંથી બહાર નીકળવાના ચાન્સીસ છે. બહાર જગતમાં ક્યાંય રખડવા નહીં જવાનું. જો નહીં દારૂ પીવા જવાનું, નહીં વ્યભિચાર કરવા જવાનું, નહીં જુગારખાનામાં જવાનું, ક્યાંય નહીં જવાનું. આ જ સત્સંગમાં રહ્યા થકા, આ જ સત્સંગની ક્રિયા કરતા થકા સત્સંગમાંથી પાછું પડાય. આ ચમત્કાર છે. જે જગ્યાએથી ચડાય છે એ જ જગ્યાએથી પડાય છે. કારણ કે શિવલાલ શેઠે તો મૂર્તિ પધરાવી છે, રઘુવીરજીની સવારી કાઢી છે. આમાં ખોટું શું કર્યું? સ્વામી કે તારા જીવ સામું જોઉં છું ત્યાં તો અડધો સત્સંગ રહ્યો છે, અડધો 50% સત્સંગ ઉડી ગયો. બોલો, આ 2 જ કાર્ય કરવામાં. કારણ શું થાય? માન મોભો વધ્યો, વાહ થાય, અને વાહવા અને માન મોટપ કોને હારી ના લાગે? શ્રીજી મહારાજ કે રતનજી મિયાજી જેવા કોક હશે કે જે નિર્માણીપણે ભક્તિ કરતા હશે, એવા તો કોઈક હશે. બાકી તો વાહ વાહ કરે બધાને સારું લાગે. કહો, સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીને જ્યારે શ્રીજી મહારાજે એમ કીધું કે કૃપાનંદ સ્વામીએ સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીને એમ કીધું કે સ્વામી તમે બહુ મોટા ગુરુ થશો, કે તમને બધા બહુ લોકો માનશે ગુરુ તરીકે. ત્યારે સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી કે એવું તો મારો શું ગુનો છે? શું કીધું? એવો તો મારો શું ગુનો છે તે 1000 લોકો મને ગુરુ તરીકે માનશે? કેવી દ્રષ્ટિ હશે? એ કેવો વિચાર હશે? કેટલા અંતરદ્રષ્ટિવાળા પુરુષ હશે કે જેને ભગવાન સિવાય બીજું કાંઈ પ્રધાન નહીં. હંમેશા જેને ભગવાન સિવાય કાંઈ પ્રધાન નથી એવો પુરુષ જ આપણને ભગવાનને વિશે રાખી શકે છે. માટે આમાંથી એક સાવધાની આપણે બે વસ્તુ આમાંથી શીખવાની છે. એક તો એ કે આપણે ગમે એટલા અંતરદ્રષ્ટિવાળા ને ગમે એટલા સારા ભક્ત થયા હોઈએ તોય પણ સત્સંગ માટે જ્યારે આપણે ઘસાતા હોય ત્યારે ધ્યાન એટલું વધારે રાખવાનું. આજે લોયાધામ મંદિર આપણું આ છે, આની અંદર જે રાત ને દિવસ જેટલા વધારે ઘસાય ને એને જોખમ એટલું વધારે છે, ફાયદો પણ એટલો વધારે છે ને જોખમ પણ એટલું વધારે છે.
માની લો કે તમે રોજ આવતા હો, રોજ રસોડાની સેવા કરતા હો, જ્યારે પ્રસાદ ખૂટે ત્યારે તમે બનાવી દેતા હો, સીધું પણ તમે લઈ આવતા હો, તમે જરૂર પડે ને તરત સંતો માટે ગાડી લઈને દોડીને આવતા હો, સંતોએ ફોન કર્યો કે આ જોઈએ છે ને તમે લઈને તરત હાજર કરતા હો, તમને અડધી રાત્રે ફોન કરે કંઈ આવવાનું છે તમે રજા પાડીને આવતા હો, એને ફાયદો પણ એટલો છે. અને જો સમજતા ન આવડે તો એનું નુકસાન પણ એનાથી કોટી ગણું છે. એ જ કાર્ય એને કેવું કહેવાય કે જે કાર્ય એને ભગવાન અને સંતોનો અતિશય રાજીપો અપાવે, એ જ કાર્ય દ્વારા એ ભગવાન અને સંતોથી દૂર જાય. જો સમજીને કરતા ન આવડે તો અડધો સત્સંગ થઈ જાય, અંતરદ્રષ્ટિ જતી રહે. જો દીન આધીનપણું, ગરીબપણું જાય. પોતાના આત્માને કેટલું ઉર્ધ્વીકરણ થયું છે. મારો આત્મા ખરેખર હું જે માટે આ સત્સંગમાં આવ્યો છું, હું જે કાર્ય માટે હું ગુરુજીના સંતો પાસે આવું છું, એ મારું કાર્ય મને કેટલું સિદ્ધ થાય, કેટલું થયું. પ્રથમના 14 પ્રમાણે મને એવું થાય છે કે જ્યારે અતિશય સંપત્તિ આવે ત્યારે મહારાજ કે ગ્રહસ્થ હોય એને તો એવું થાય કે રખે મને આમાં બંધન થાય. આપણી પાસે નિશાનની કાર હોય અને જો આપણને મર્સિડીઝ મળે, આપણે પેલા સેકન્ડ હેન્ડેડ કાર લઈને ફરતા હોય ને એમાં આપણને મર્સિડીઝ 4 મળે તો આપણને એવો વિચાર આવે છે કે રખે આમાં બંધન થાય. એવો જો વિચાર આવે તો આપણે અંતરદ્રષ્ટિવાળા છીએ. એનો અર્થ એ નથી ના વાપરવું, હારામાં હારી કાર વાપરવી. શા માટે ના વાપરવી? આપણા લોયાધામના પરિવારના બધાય ભક્તોને હારા ઘર, હારી ગાડીઓ, બધું મહારાજને ગુરુજીના સંતોના આશીર્વાદથી થવું જ જોઈએ, પણ વિચાર સતત રહેવો જોઈએ. વિચાર કે બંધન ના થાય એ સત્સંગ, ગરીબપણું ના જાય એ સત્સંગ. ક્યારેય પણ આપણને મહારાજ અને સંતો ભક્તોમાંથી આત્મીયતા ના તૂટે એ સત્સંગ. મધ્યના 55 પ્રમાણે સોનીની પેઢીનું વચનામૃત મહારાજ કે અખંડ તપાસીએ છીએ. જો ન તપાસીએ તો જેમ પેલી સોનીની સ્ત્રી અને છોકરા પારસી કરીને સોનું કાઢી લે, એવી રીતે માયા છે. એ માયા હૃદયમાં પડેલા ધર્મ, જ્ઞાન, ભક્તિને, વૈરાગ્યને લૂંટે અને અંદર કામ, ક્રોધ, લોભાધિક રૂપું ભેળવી દે. મહારાજ કે સતત તપાસીએ છે કે અંદર કાંઈ ભેગ તો ભળતો નથી ને. જેટલું ગાડીને તૈયાર કર્યું છે એટલું પ્યોર રહ્યું છે ને, અંદર ભળી તો નથી ગયું ને કાંઈ. આપણે આ સોનાનું સિંહાસન કરવું હોય ને તો સોનાનું સિંહાસન કરવું હોય ને પછી એની આપણે સોનાની લગડી કે જે કાંઈ સોનું લઈને આપીએ ને જે એના કારીગરો હોય ને એના ઉપર એક સ્વામી સતત વોચ કરતા હોય કે આ સોનાનું જ પતરું લગાવે છે ને, નહીં તો આ સોનું આમ જાય ને પતરું બીજી બાજુ જાય, આવું થાય. એની ઉપર સતત જાગૃત રહેવું પડે, ડ્યુટી રાખવી પડે. એક બેહે એકને જમવા જવું હોય તો બીજાને બેહાડવા પડે અને પછી લોકમાં મૂકવું પડે. નહીં તો પારસી કરીને ઈશારાથી સ્ત્રી છોકરા ભેગા થઈને એકાબીજા જોડે ઈશારો કરીને કાઢી નાખે. મહારાજે જે દ્રષ્ટાંત આપ્યું, અંતરદ્રષ્ટિવાળો ભક્ત એવો હોય. શિવલાલ શેઠને આ વાત ઉપરથી એવું લાગે છે કે એ ભક્તને કાંઈક હૃદયને વિશે આ જે કાર્ય એમને સત્સંગમાં કર્યું છે એની મોટપ અનુભવાતી હતી. બહાર નહોતા બોલતા, બહુ સમજુ હરિભગત હતા. આ છે ને અંતરદ્રષ્ટિવાળા આપણા જેવા સાધકો માટેની જ વાત છે. સમજુ વ્યક્તિ ક્યારેય પણ બહાર કશું જ પ્રદર્શિત કરતો નથી. આ આપણા અંદરનો ચાલતો ઝઘડો છે. આપણે જ્યારે સત્સંગ માટે વધુ ઘસાઈએ છીએ તો આપણને એવું થાય છે કે આ બધાય કરતાં હું વધારે ઘસાવું છું. સમજવાનું સત્સંગ ઘટે છે. આ બધાય કરતાં હું કાંઈ શ્રેષ્ઠ છું આવો વિચાર આવે છે આપણને. સમજવાનું કે મારો સત્સંગ ક્યાંકથી ઘટી રહ્યો છે. આ બધાય અણહમજુ ભેગા થયા છે અને હું જ સમજણવાળો છું આવો વિચાર આવે છે તો સમજવાનું મારો સત્સંગમાં હું પાછો પડી રહ્યો છું. એ વસ્તુ બરાબર છે. સત્સંગનો વ્યવહાર છે, કાર્ય છે. એકાબીજા ભક્તોને કંઈ કહેવાનું થાય, આપણે આમ કર્યું હોય તો સારું, આપણે આ રીતે વર્તીએ તો સારું, આપણે આવું આયોજન કરીએ તો સારું. એ ખોટું નથી, એ ખોટું નથી. કોઈ એવું વિચારે કે આ તો મૂર્તિ પધરાવે ને આવા મોટા ખર્ચા કરે ત્યારે બંધન થાય, આપણે કંઈ સત્સંગમાં કરવું જ નહીં તો હમુકો જાય, એવું નહીં. આનો અર્થ કરવું ખરું, પણ એવું નક્કી રાખવું કે આ તો મહારાજે મારી પાસે કરાવ્યું. કરવાવાળા તો મહારાજ છે.
મને મહારાજે આપ્યું ને મહારાજે કરાવ્યું ને મહારાજ કેટલા દયાળુ છે, જે યશ, જેને એકને જ યશ લેવાનો અધિકાર છે. આખાય અનંત કોટી બ્રહ્માંડોમાં ને અનંત કોટી ધામોમાં. ગઈકાલ પરમ દિવસ જ ગુરુજીએ કથા કરી ત્યારે કીધું કે તમામ જેટલા કોઈ આ પૃથ્વી ઉપર જેટલા ઐશ્વર્યાર્થી દેખાય છે, જેની પાસે જે જે શક્તિ પડી છે એ મહારાજની આપેલી છે. કહેતા આ જગતમાં અનંત કોટી બ્રહ્માંડોમાં કે અનંત કોટી ધામોમાં જેટલા યશ ગવાય છે, યશના અધિકારી એક મહારાજ છે. એના અધિકારી એ એક જ છે. છતાં એની દયાળુતા જુઓ, એનો છોડવાનો સ્વભાવ જુઓ. એ યશ બીજાને આપે છે. તમે અત્યારે મંદિર આવીને બેઠા છો, આ વીકડેઝની અંદર આવ્યા, કોઈ સેવા કરવા માટે આવ્યા, સ્ત્રી ભક્તો હશે રસોડામાં સેવા કરવા આવ્યા, તમે પુરુષો સાથે આવ્યા હો કે દર્શને આવ્યા હો, કથા સાંભળવા આવ્યા હો. આ નેટ ઉપર તમે કેટલા ભક્તો કથા રોજ ચાતક પક્ષીની જેમ સાંભળવા બેસી જાઓ છો. કોન્ફરન્સની અંદર તમે કથા સાંભળો છો. આ શું આપણે બેસીએ છીએ? શું આપણી શક્તિ છે કે આપણે આ કરી શકીએ? આપણને કોઈક કરાવે છે, કોઈક મહારાજ આપણને એવી દિવ્ય પ્રેરણા કરે છે, એટલે આપણે નેટ ચાલુ કરીને કથા સાંભળીએ છીએ. શું આ વ્યાસપીઠ ઉપર કથા કરવા અહીં બેસી જવું અને કથા કરવી એ શું કોઈ મહારાજ જેવાનું કામ છે? ના, એ કોઈક બોલાવે છે, કોઈક કરાવે છે, કોઈક કરે છે, અને એ હંમેશા આપણને યશ આપે છે. તું કરે છે. બીજાને એવું જણાવે છે કે આ બહુ સારું સત્સંગમાં કાર્ય કરે છે. બીજા ભક્તને એ મહારાજ બીજાના હૃદયમાં રહીને એવું કેવડાવે છે કે આ બહુ સારા ભક્ત છે, આ બહુ સારા સંત છે. પણ એ મહારાજ પોતે પોતાનો યશ છોડી દે છે. ઓહો, મહારાજો ઈષ્ટદેવ આટલું છોડતા હોય તો હું તો હાવ રાંકો છું. મારી પાસે તો કોકના ઘરેના છે. મારી જે શોભા છે તો કોકની આપેલી છે. હું જે કાંઈ સારું કરી શકું છું એ મારો બુદ્ધિયોગ નથી, એ મને બુદ્ધિયોગ મહારાજનો ને મોટાનો આપેલો છે. આવો વિચાર જ્યારે આપણને રહે ત્યારે ક્યારેય પણ વિઘન ના આવે. શિવલાલ શેઠને જ્યારે સ્વામીએ કીધું અડધો સત્સંગ છે, ત્યારે જોવો તો ખરા એની મુમુક્ષુતા કેવી છે. તરત એમ કીધું, હા મહારાજ. આ બહુ કઠણ છે પરેશભાઈ. આવું આપણને કે અડધો સત્સંગ છે, આપણે આખો દિવસ મંદિરમાં સેવા કરતા હોય અને આખો દિવસ અહીં રહેતા હોય, આપણું આખું ઘર સમર્પિત કરી દીધું હોય, બરાબર, અને કોઈ મોટા સદગુરુ ગુરુજી જેવા આપણને એમ કે અડધો સત્સંગ છે, તારા જીવ હામું જોઉં છું અડધો સત્સંગ છે, અને પછી સભામાં બેહવું બહુ અઘરું છે. હું આ વાત સમજાવતો અહીંથી વાત કરીને હેઠો ઉતરું ને મને ગુરુજી એમ કે નિષ્કામાં તે વાત તો કરી પણ તારો જીવ અડધો જ સત્સંગ છે. આટલા વર્ષથી સત્સંગ કર પણ તારો જીવ અડધો સત્સંગી થયો છે. અને એની હૃદયમાં એવી અસર ના થવી કે આ મને સમજી નથી શકતા, એ બહુ મોટી સાધના છે. યાદ રાખો, આપણે જે કોઈ સાધના કરીએ છીએ મોટા સદગુરુની આજ્ઞાથી, માળા કરીએ છીએ, કોઈ આપણા ભક્તો છે ધારના પારના ચાંદ્રનાદિક વ્રતો કરે છે, દાન કરીએ છીએ, પણ આપણી સૌથી મોટી સાધના છે કે જ્યારે મોટા પુરુષ આપણને ગમે તે સમયે ગમે તે બાબતની અંદર આપણને રોકે ટોકે ત્યારે તરત હૃદયમાં હા પડે કે મારામાં આમ હશે અને મારે આ સુધારવાનું જ, મને નથી દેખાતું પણ એને દેખાય છે. બહુ લાંબુ વિચારીને કીધું છે તો વાંધો ના આવે. પણ આવી જો મૂર્તિ પધરાવી અને રઘુવીરજીની સવારી કાઢીને આવું આપણે બે કામ મોટા કર્યા હોય, હમણાં માનો કે આપણો આ ઉત્સવ આવતા વર્ષે પ્રતિષ્ઠાનો આવે છે, એમાં મોટા મોટા યજમાન થયા બધાય, કેટલું સરસ બધાને ઉત્સાહ હતો, બધાએ ઉત્સાહથી બધી જ સેવા હરિભક્તોએ ઝીલી લીધી. ગુરુજી એટલા રાજી થયા. ગુરુજી કે આપણા લોયા ધામનો પરિવાર તો જુઓ, અહીંયા આગળ નથી કોઈ મિલિયનર્સ કે બિલિયનર્સ. આ લોયા ધામના પરિવારની અંદર કોઈ મિલિયનર્સ કે બિલિયનર્સ નથી, કોઈ પાસે મોટા બિઝનેસો નથી, પણ આ લોયા ધામના પરિવારના ભક્તો પાસે મહારાજ ગુરુજી, આ સંતો, આ ભક્તોના સત્સંગ માટે ઘસાઈ છૂટવાની મિલિયનર્સ ને બિલિયનર્સ કરતાં કરોડ ગણી ભાવના પડી છે, એ દેખાય છે. ગુરુજીએ કીધું સોનાનું સિંહાસન કરવું છે, આટલો સંકલ્પ થાય. ગુરુજી કે આ લોયા ધામ તો ચિંતામણી જેવું છે. એક એક નાનામાં નાનો ભક્ત પણ સોનાની લગડી 50-50 લગડીઓ લખાઈ જાય એક સભાની અંદર.
એ ખરેખર ભક્તોનો પ્રેમ છે. આવતા વર્ષે આપણે આટલો મોટો ઉત્સવ કરો છે ને યજમાનો થઈ જાય, તરત માથે લઈ લીધું કે આ મારું છે, એ આપણો પ્રેમ છે. એ બધું જ સાચું છે, એ બધું જ સારું છે. પણ એની સાથે આપણે જ્યારે એટલા સારા છીએ ત્યારે આપણે એટલું ધ્યાન ચોક્કસ રાખવું જોઈએ કે એ ઉત્સવ થયો, આપણે મોટા યજમાન થયા હોય, આપણે રૂપિયા ખર્ચ્યા અને એ જ સભાની અંદર આગલી જ લાઈનમાં આપણે મોટા યજમાન તરીકે બેઠા હોય ને આપણને ગુરુજી જેવા મોટા સાધુ એમ કે ભગત જીવમાં અડધો સત્સંગ થઈ ગયો છે આ ઉત્સવ કરીને. અને ત્યારે એમ ના થવું કે ઓહો આટલું ખર્ચ્યું ને ઉપરથી પાછો અપયશ, આટલા બધા વચ્ચે મારું અપમાન, એ જે સંકલ્પ ના થવો એ આ શિવલાલ શેઠના જીવનમાંથી શીખવાનું છે. એક તો સૌથી પહેલાં આ સત્સંગની અંદર વિચારો તો ખરા કે કેટલાયની પાસે પહેલાં તો મોટા સાધુ જ નથી. આ સત્સંગમાં કેટલા મુમુક્ષુઓ એવા છે કે ખરેખર એને મહારાજ સુધી પહોંચવું છે, પણ એની પાસે મોટા સદગુરુ નથી, મોટા સાધુ નથી. મોટા કોણ કહેવાય? ઉંમર મોટી હોય એ મોટા, સત્સંગમાં બહુ વર્ષો કાઢી નાખી એ મોટા, આજ્ઞા અને ઉપાસના જેમાં દ્રઢ છે એવા સદગુરુનો યોગ થવો, એવા સદગુરુ મળવા એ મોટા, જેને મહારાજને જોયા છે, જેને મહારાજને અનુભવ્યા છે. નિષ્કુળાનંદ સ્વામી સાર સિદ્ધિની અંદર કડવું 38 એમાં કડીઓ સ્વામીએ બહુ સરસ લખી. જેને પ્રગટ રૂપને પેખ્યું છે એના એ બે નેત્ર, જેને વાલમ સુવાતો કરી છે એની એ જીહવા પવિત્ર. જેને ભગવાનની હારે વાતો કરી છે એની એ જીભ છે, જેને પ્રગટ રૂપને પેખ્યું એના એ બે નેત્ર છે. જે પ્રગટ પ્રભુના પ્રેર્યા થકા ચાલ્યા છે જે ચરણ, ભગવાનની પ્રેરણાથી જેના પગલા પડ્યા છે, એક એક પગલું જે ભગવાનની પ્રેરણાથી લે છે, તેના તે બે પાવ છે એવા સંત જે સુખ કરન. એના એ જ બે પાવ, આવા સાધુ, એવા સદગુરુ. આપણે બધા ભાગશાળી છે કે આપણને એવા સદગુરુ આજ મળ્યા છે. ગુરુજી એવા મળ્યા છે. આ વાત લાગુ કોને પડે? જેને આવા મળ્યા હોય એને. હવે જેને નથી મળ્યા એને તો કાંઈ વિચાર કરવાનો નથી, પણ જેને મળ્યા છે, આપણને મળી ગયા, આનાથી પૂર્ણ થઈ જવાતું નથી. મળ્યા પછી પણ આટલી સાવધાની જરૂરી છે. નહીં તો મેં એવા જોયા છે, આપણા પરિવારના ભક્તો દેશમાંય જોયા છે, વિદેશમાંય જોયા છે, એવા ભક્તો જોયા છે કે જે વચનામૃતની કથા બીજાને કરે, જે ગુરુજી સંતો ભક્તોનો મહિમા બીજાને કે, એને પાકા થવું હોય તો ગુરુજી કે સંતો એમ કે આ ભગત પાસે બેસજો, આ ભગત તમને સત્સંગ કરાવશે. આટલા પાકા ભક્તો પણ આજે કંડારી ગુરુકુલની અંદર પગ ન મૂકે એવી એની પોઝિશન થઈ જાય છે. એ સત્સંગીના સત્સંગી જ રહ્યા હોય, એના ઘરમાં આરતી થાય, બધું થાય, એ વચનામૃતે વાંચતા હોય, બધુંય કરતા હોય, પણ કેટલું થઈ ગયું હોય કે ક્યારેક એનું કંઈક ના રખાયું હોય, જેવું એનું રાખવું જોઈએ એવું ના રખાયું. એને જે સમયે કીધા ને કદાચ ભૂલી ગયા ને એ દંડવટ કરતા હોય ને સામું જોવાનું રહી ગયું, બસ આટલી વસ્તુમાં એટેક આવી જાય. અથવા તો ક્યારેક એને કંઈક જાહેર સભામાં મોટા પુરુષે કંઈક કહી દીધું, એમાંથી એ સત્સંગમાંથી દૂર થઈ ગયા હોય. આવું પણ બનતું હોય છે, બન્યું છે. એટલે આપણા હાથમાં ચોક્કસ સારો માલ છે, આપણા હાથની અંદર ચોક્કસ ઊંચામાં ઊંચી પ્રાપ્તિ છે, પણ એને છૂટવાના રસ્તાઓ પણ ઘણા છે. એ છૂટી ન જાય એનું ધ્યાન રાખવું બહુ જરૂરી છે, નહીં તો એ આપણને નુકસાન કરે. જ્યારે શિવલાલ શેઠને સ્વામીએ કીધું ત્યારે તરત હાથ જોડીને કીધું, સ્વામી હા મહારાજ અડધો સત્સંગ થઈ ગયો છે. હા. પછી સ્વામીએ કીધું કે આવા સાધુને મૂકીને જે સુખ ઈચ્છું તે તો જેમ એક દિવસ ગાયનું વાછરું છૂટીને ગૌશાળાએ ગયું દૂધ પીવા માટે, અંદર પોઠિયા બાંધ્યા હતા, તે જ્યાં ગાયનું આંચળ હોય ત્યાં મોઢું લગાવવા જાય પોઠિયાને, ત્યાં આંચળ જાણીને તો પેલા બધા પાટું મારે મોઢું હોજી ગયું. હાજે એની હગીમાં આવી પણ ધાવવા સમર્થ થયું નહીં. એમ થાય શું? આવા
મોટા સદગુરુ મળ્યા હોય, મોટા સાધુ મળ્યા હોય, એમાંથી પછી પ્રતીતિ તૂટે અને માન મોટપ મળે, એની વાહ વાહ થાય, કારણ કે જોતું તું એ કરીને. સાચો જો આશય ન હોય તો આ સત્સંગની અંદર રહેવા છતાંય મરી જાય. અને જેમ પેલું 64 પદીનું પદ છે, સમુદ્રની અંદર જીવતા ને હંગરે, મરેલા ના હંગરે બહાર જાય, એમ પછી એ નીકળી જાય અને પછી એવા એલિયા ટેલિયા ભેગા ફરતો થઈ જાય. તે સત્સંગની અંદર જે હોય ને બધુંય જાય, કશુંય રહે નહીં. લો, તિલક ચાંદલોય નીકળી જાય, કંઠી નીકળી જાય, તો એને એમ નક્કી રહે કે હું જઈશ અક્ષરધામમાં જવાનો. આવું પાકું થાય. મોટા સાધુ છૂટી જાય. એટલે સારામાં સારું આપણને ભગવાન અને ભગવાનના મોટા પુરુષો મળ્યા છે, સારામાં સારું છે. એના માટે ખપની જરૂર છે. આ શિવલાલ શેઠે તરત એમ કહી દીધું કે આ મહારાજ, બહુ અઘરી વસ્તુ છે, બહુ જ કઠણ વસ્તુ છે. આ એટલી બધી કઠણ વસ્તુ છે, આમ તરત જે કેવું ને, હા મહારાજ તમે કીધું અડધો સત્સંગ, અડધો સત્સંગ. આ એટલી મોટી સાધના છે ને, આ ધારના પારના આજીવન કરવા ને એના કરતાં કઠણ છે. આજીવન ચાંદ્રાયણ કરવું ને એના કરતાં કઠણ છે. બોલો, આજીવન દાન કરવું ને એના કરતાં કઠણ છે. આખું વચનામૃત શબ્દસ મોઢે કરવું ને એના કરતાં આ કઠણ છે. હા મહારાજ, અડધો સત્સંગ છે. આવું જે થઈ જવું કામ છે ના રે. પણ જો આવું થાય તો શિવલાલ શેઠે જ્યારે આવું કીધું, આ શિવલાલ શેઠમાં શું પડ્યું છે? ખપ પડ્યો છે. શું પડ્યું છે? ખપ. મહારાજે વચનામૃત, એની અંદર મહારાજે અંત્યના વચનામૃતમાં એમ કીધું, મહારાજ કે જેને સંત સમાગમનો ખપ હોય, ગરડા અંત્યનું 27મું વચનામૃત, મહારાજ કે જેને સંત સમાગમનો ખપ હોય, એ તો પોતાનો ગમે એવો સ્વભાવ હોય એ ટાળીને ભગવાનના સંત જેમ કે એમ વર્તે. એ ખપ. આ ખપથી જ બધું થાય છે. ખપ વિના કશું જ થતું નથી. જેટલો ખપ, નોકરીનો ખપ હોય, કોઈને જોબ કરવાનો ખપ હોય, પગારની જરૂર હોય, નોકરીની જરૂર હોય, તો શેઠ ગાળો દે તોય જાય. આપણું ધાર્યું ના થતું હોય તોય કરે. આપણે અહીં અમેરિકામાં રહીએ છીએ, અહીંયા આગળ આપણું મકાન છે, આપણી દિવાલ છે, પણ અંદર દરવાજો કરવો હોય તો આપણે અહીંની ગવર્મેન્ટની પરમિશન લેવી પડે, પછી દરવાજો થાય ને પરેશભાઈ. તો આપણને અમેરિકામાં રહેવાનો ખપ છે, તો આપણે પૂછ્યા વિના કાંઈ કરતા નથી. ખપ છે. તો જો એક આ દેશમાં રહેવા માટે પણ આપણે એટલો ખપ રાખતા હોઈએ તો આત્યંતિક કલ્યાણ માટે ખપ સતત રાખવો પડે. એક ખપ એવો છે કે મરતા સુધી જરૂરી છે. જીવનના છેલ્લા શ્વાસ સુધી ગમે એટલા મહાન થઈએ ને, ગમે એટલી આપણી સ્થિતિ થાય ને, ગમે એટલા આપણે ભગવાનની મૂર્તિ આપણને અખંડ દેખાતી થાય, તો એ ખપ એક એવી વસ્તુ છે કે એને સતત જાગતો રાખવો પડે છે. સચ્ચિદાનંદ સ્વામી હતા, એને પૂછવામાં આવ્યું કે તમારે ખપ કેટલો? સચ્ચિદાનંદ સ્વામી કે મારા ગોઠણ ભાંગી નાખવામાં આવે અને કાંડા કાપી નાખવામાં આવે આ સત્સંગમાં, અને મને ગઢપુરના ચોકમાં નાખી દેવામાં આવે તો હું ત્યાંથી ધસડાતો જ્યાં આ મહારાજ બેઠા હોય ને જ્યાં સાધુના એઠવાડા પડતા હોય ને એ એઠવાડા ખાઈ અને આ સાધુ છે એના દર્શન કરું અને મહારાજની વાતો સાંભળું. આટલો ખપ. જેને રોમે રોમે મહારાજ એને આટલો ખપ, તો આપણે એવું વિચારવું કે આવા હતા તો આટલો ખપ રાખે, મારે કેટલો રાખવાનો? ખપ હોય છે ને ત્યાં બુદ્ધિને લોક થાય છે. પ્રોબ્લેમ ક્યાં થાય છે? શિવલાલ શેઠને જે એમ કીધું કે તારે અડધો સત્સંગ, તો શિવલાલે એવો પ્રશ્ન ના કર્યો, ક્યાં માપી આવ્યા તમે ક્યાં માપી આવ્યા? હું મેં એવું કરી દીધું તમે અડધો સત્સંગ કીધો? મારી અંદર એવું તમે શું જોઈ ગયા મને અડધો સત્સંગ કહો છો? આવો કોઈ આર્ગ્યુમેન્ટ ના કર્યો. જે અમેરિકાનો સૌથી પહેલો શબ્દ છે વાય, સૌથી પહેલો પ્રશ્ન બધામાં વાય. પાર્થ, બધામાં વાય. સૌથી પહેલી શરૂઆત જ ત્યાંથી કરે. તમે સત્સંગની શરૂઆત જો અમેરિકાના છોકરાને કરાવો એટલે જે વાક્ય કહેતા જાઓ એ વાક્યમાં વાય કરીને એનું પ્રશ્નાર્થ કરી નાખે. વાય કરતો જતો રહે, એવું થાય. પણ આપણા લોયા ધામના પરિવારનો ચમત્કાર જો, આપણા ગુરુજીનો ચમત્કાર જો, કે અમેરિકામાં બોર્ન થયેલા આ છોકરાઓ જે સંપૂર્ણ ગુજરાતી સમજી નથી શકતા,
એ અહીંયા આગળ સંતો ભેગા મંદિરની અંદર આખો દિવસ રહે, નથી અહીં ટીવી, નથી અહીં કંઈ જોવાનું, નથી રમવાનું, આખો દિવસ રહે એટલું નહીં, પણ ધારના પારના પણ આ છોકરાઓ કરે છે. આ કેવડી મોટી વાત કહેવાય. બોલો, આ લોયાધામ પરિવારમાં છે. આપણો પરિવાર સમૃદ્ધ છે, સમૃદ્ધ પરિવાર છે. સમૃદ્ધિ કઈ? શું સોનાના શિખરોએ સમૃદ્ધિ છે? સમૃદ્ધિ કઈ? મોટા મોટા આખા તમારે 50 ને 60 ને 100 ને 200 ને 500 એકરની અંદર આપણે કાંઈ મોટું કંઈક બાંધી દઈએ સોનાની ઈંટોથી, એ સમૃદ્ધિ છે? એ સમૃદ્ધિ તો ભૌતિક સમૃદ્ધિ છે. સત્સંગમાં ભૌતિક સમૃદ્ધિની જેટલી જરૂર નથી, એનાથી કરોડો ગણી આધ્યાત્મિક સમૃદ્ધિની જરૂર છે. આધ્યાત્મિક સમૃદ્ધિ જેટલી વધારે એટલો સત્સંગ મજબૂત. કોઈ પણ સંસ્થા હોય, કોઈ પણ મંદિર હોય, કોઈ પણ મંડળ હોય, કોઈ પણ પરિવાર હોય, એમાં જેટલી આધ્યાત્મિકતાની સમૃદ્ધિ જેટલી ઊંચી, જેટલી આધ્યાત્મિકતા ઉપર જ નજર, એમાં ભગવાન સ્વામિનારાયણનો બહુ રાજીપો છે, બહુ રાજીપો છે. કહો, શિવલાલ શેઠ આવું કહી શક્યા કારણ કે ખપ હતો. સચ્ચિદાનંદ સ્વામી આવું કહી શક્યા ને આવું અનુભવતા કારણ કે ખપ હતો. દાદા ખાચરને મહારાજે ગઢપુરની અંદર એમ કીધું, દાદા તારો ગરાસ છે ને એ ગરાસ બહેનોને લખી દે. ગઢપુરના દરબારગઢના માલિક કોણ હતા? દાદા ખાચર. એને એમ કીધું તારો ગરાસ બહેનોને લખી દે. તરત દાદા ખાચરે તરત જ, મહારાજ હાંજે લખશું, કાલે લખશું, આવું કાંઈ નહીં, તરત લખીને આપી દીધો લાડુબાન જીવબાને, લો આ. મહારાજ કે આવે બહેનોનો આ ગરાસ ને બહેનોના ઘરમાં તમારે ના રહેવાય. દાદો ખાચર કે વાંધો નહીં મહારાજ. ક્યાં જશો? કારિયાની જઈશ. ત્યાં જઈને શું કરશો? વસ્તા ખાચરને ત્યાં નોકરી કરીશ, નોકર તરીકે રહીશ. એક આખા દરબારગઢનો માલિક પોતાને સમકક્ષ બીજો એને ત્યાં નોકર થવા તૈયાર થાય. એટલું નહીં, દાદા ખાચર તરત ત્યાંથી નીકળ્યા એટલે કશું લેવાનું તો હતું નહીં, પણ મહારાજે લાડુબા જીવબાને કીધું કે એક ટાયડું ઘોડું તો આપો, અત્યાર સુધી એને બહુ કામ કર્યું છે, આપો. તે ઘોડું આપ્યું. દાદા ખાચર ગયા, રાધા વાવ સુધી પહોંચ્યા. ત્યાં મહારાજે દાદા ખાચરના પત્ની હતા એને પૂછ્યું કે ભાઈ દાદા ખાચર તો કારિયાની જશે વસ્તા ખાચરને ત્યાં, તમે ક્યાં જશો? તો કે મહારાજ તમે પતિવ્રતાના ધર્મમાં એમ કીધું છે કે પતિ હોય ત્યાં પત્નીને જાવું, પતિનું દુઃખ એ પત્નીનું દુઃખ, પતિનું સુખ એ પત્નીનું સુખ, પત્નીએ સહભાગી રહેવું. એટલે મહારાજ હું કારિયાની જઈશ. મહારાજ કે તમારે કંઈ જવા માટે સાધન કંઈ જોશે? મહારાજ કંઈક મળે તો ઠીક, નહીં તો પગપાળા જશો. મહારાજે એક વેલડું અપાયું. રાધાવાવ સુધી ગયા. દાદા ખાચરને પત્ની એમના બે ભેગા થયા. ત્યાંથી આગળ ચાલવાની તૈયારી કરે ત્યાં મહારાજે લાડુબાન જીવબાને કીધું કે તમે તો બહેનો છો અને ભાવનગરની અંદર કચેરીમાં જવાનું થાય, આ તો આખો ગરાસ, એની કંઈ દોડાદોડી થાય, બધું થશે તો કોણ કરશે? લાડુબા જીવબા કે મહારાજ જો અમને તો બાઈઓ અમને તે ફાવે નહીં, અમારો વિષય જ નથી. તો મહારાજ કે નોકર નહીં રાખવો પડે તમારે? મહારાજ નોકર રાખવો પડે. મહારાજ કે વિશ્વાસુ જોઈએ ને, અનુભવી જોઈએ ને નોકર. લાડુબા જીવબા કે હા, તો એક કામ કરો ને, દાદા ખાચરને નોકર તરીકે રાખી લો. જે ઘરનો રાજા છે, આખા ગામનો રાજા છે, જેનો આખો દરબારગઢ છે, જેની આખી સંપત્તિ છે, એને પોતાના ઘરમાં પોતાની બહેનોના નોકર તરીકે રહેવાનું. બુદ્ધિ ના દોડે હરેશભાઈ આવું કરે તો? આવું કરે? હું કહું આજે કરે ચાલો. કારણ કે અષ્ટ પ્રકારની પ્રતિમામાં જેમ હું રહ્યો છું એમ જ મારા સંતમાં અખંડ રહ્યો છું. પ્રથમનું 68મું વચનામૃત. સંત કડી બોલો તો, પાર્થ ભગત બધા બોલો તો ભેગા થઈને, સંત હું ને વંતરે, સંત માનજો મારી મૂર્તિ રે, સંત માનજો મારી મૂર્તિ રે, એમાં ફેર નથી એ કરતી રે. હવે જેને આપણે એવું જાણીએ કે આના રોમે રોમમાં મહારાજ છે,
આ ભગવાન તુલ્ય છે, મહારાજ આમાં રહ્યા છે, મહારાજને મળેલા છે, મહારાજને ધારવાવાળા છે, એવા મોટા પુરુષે આજ આવી પરીક્ષા કરી હોય, કારણ કે મહારાજ જ કરે છે એમાં રહીને. મેં કીધું એમ કે કોઈની અંદર રહીને સારું, આ બહુ સારા ભગત છે એ મહારાજ જ કેવડાવે છે, એ મહારાજ જ કેવડાવે છે. તો આપણને કઈ આજ્ઞા કરી મહારાજે કરી? હવે દાદા ખાચરની જેમ આજે આવી આજ્ઞા કરી હોય, લાડુબાન જીવબાન મહારાજ કે બોલાવો દાદાને પાછો, પાર્ષદ મોકલે ને દાદા ખાચર રાધાવાવ હતા ત્યાંથી પાછા બોલાવ્યા. મહારાજ કે દાદા ખાચર કે મહારાજ બોલો શું આજ્ઞા છે? મહારાજ કે દાદા આ લાડુબાન જીવબાથી આ બધો વ્યવહાર ને વહીવટ નહીં થાય, તો એને એક નોકરની જરૂર છે, તમે ત્યાં કાર્યની શું પગાર લેવાના હતા? દાદો ખાચર કે મહારાજ નક્કી નહોતું કર્યું, પણ 50-100 રૂપિયાનો જે રોજ આખો મહિનાનો થતું હોય એવું કંઈક નક્કી કરત જઈને, કારણ કે રોજી રોટી માટે ખાવા માટે કંઈક તો જોઈએ. તો મહારાજ કે એક કામ કરો, તમને 100 રૂપિયા મહિને પગાર અહીં આપવામાં આવશે અને લાડુબા જીવબાનું કામ કરો કે આ દરબારગઢમાં રહ્યા થકા. ત્યારે દાદા ખાચર કે સારું મહારાજ, અને રહેવાનું ક્યાં અમારે રહેવાનું ક્યાં? તો કે લાડુબા જીવબા નક્કી કરે ને તમને જ્યાં રહેવા આપે ત્યાં રહેજો. પણ દાદા ખાચરે પ્રશ્ન ન કર્યો કે મહારાજ આવું કેમ. મહારાજ એવા વર્તાવ્યા પણ ખરા, પણ પ્રશ્ન ના કર્યો. ઉત્સવ સમય થાય ને દાદા ખાચરને મહારાજ એમ કે દાદા બહુ માણસો આવશે, તારે ઘર ખાલી કરવું પડશે, ઓરડા ખાલી કરવા પડશે, બીજે જા. તો બીજે રહેવા જતા રહે. એવું કહેવાય છે 24 વર્ષની અંદર દાદા ખાચર પાસે 56 વખત એનો વાસ બદલાવ્યો હતો. 24 વર્ષમાં 56 વખત વાસ બદલાવ્યો, તોય પણ એને શંકા ના થઈ. શું હતું? ખપ હતો. શિવલાલ શેઠની આ વાત સ્વામીની વાત છે, એમાંથી એક જ વસ્તુ શીખવાની છે કે એક વખત બુદ્ધિને એટલી દોડાવી લઈએ કે આ મહારાજ સર્વોપરી સર્વ અવતારના અવતારી છે, આ પડી ગઈ છે, ઓકે આ પડી ગઈ, બસ એની ઉપર એ ગાંઠ મારીને મીનનું ટીપું મૂકી દો. બીજું, આપણે જે સદગુરુ પાસે રહ્યા છે એ પંચવર્તમાને યુક્ત અને ઉપાસના વાળા, એ ખરેખર મહારાજ સુધી આપણને પહોંચાડે એવા છે. એની વાતે કરીને, એના દર્શને કરીને, એની ક્રિયાએ કરીને, એની સાથે રહેવાથી આપણા આત્માની અંદર મહારાજના સ્પંદનો ઉઠે છે. એને યાદ કરવાથી આપણે મહારાજમાં મસ્ત થઈ જઈએ છીએ. આવો આપણને અનુભવાત્મક, કોઈનું સાંભળેલું ને કોઈનું કીધેલું ને કોઈએ મગજમાં ઠસાવી દીધેલું નહીં, આપણું હૃદય એમાં હા પાડે છે. હા ઓકે, આની પાસે રહેવાથી મને મહારાજનું સુખ વધ્યું છે. આ સંતો પાસે, આ સંતોની કથા વાર્તા હું જે દિવસથી સાંભળું છું તે દિવસથી મારું મહારાજનો ચડતો ને ચડતો, મને મહારાજના માર્ગમાં હું ચડતો ને ચડતો મારો રંગ છે. મને આજ્ઞાને ઉપાસના પાડવાનું, ઉપાસનાને વધારે દ્રઢ કરવાનું, આજ્ઞા પાડવાનું વધારે તાન આવે છે. મને મહારાજની મસ્તી ઓર ચડે છે. હા તો માલ સાચો છે. એમનેમ તો કંઈ અંદર બેઠેલો આત્મા તો એવો છે, બધું જ સાચું રિઝલ્ટ આપે. કોઈએ મર્ડર કરી નાખ્યું હોય અને લોયર પાસે જઈ અને એવો લોયર રોક્યો કે નિર્દોષ છૂટી ગયો, પણ એને 1 સેકન્ડ પણ ભૂલાય કે મેં મર્ડર નથી કર્યું? 1 સેકન્ડ પણ ભૂલાશે? આ કોર્ટના જજે જજમેન્ટ આપ્યું કે આ નિર્દોષ છે. આખી દુનિયાએ નક્કી કર્યું કે આ નિર્દોષ છે. છાપાઓમાં આવી ગયું કે આ નિર્દોષ છે. પણ એ વ્યક્તિ પોતાના હૃદયને કબૂલ નહીં કરાવી કે હું નિર્દોષ છું. એને સતત એને જે કર્યું છે એ યાદ રહેશે, એ યાદ રહેશે. આપણે નિર્વાસનિક નથી, અને આપણને સત્સંગની અંદર સંતો ભક્તોએ ભેગા થઈને નક્કી કર્યું આ તો નિર્વાસનિક છે. પણ શું આપણું હૃદય હા પાડશે નિર્વાસનિક છો? ભલે આપણને બધા કહેતા કે તમે નિર્વાસનિક છો, પણ આપણને આપણું હૃદય હા પાડવાનું જ, કારણ કે અંદર તો જે કાંટો નીકળ્યો વાગે છે, અંદર વાગે છે, દેખાય છે, અંદર દેખાય છે. તો આપણું હૃદય કોઈ દિવસ હા નહીં પાડે. એમ આપણું હૃદય જ્યારે હા પાડે છે, આપણા હૃદયમાં બેઠેલો આપણો આત્મા હા પાડે છે કે આ સદગુરુના સંગે કરીને લોયા ધામની અંદર થતી આ કથા વાર્તા દ્વારા, આ સંતોની કથા વાર્તાથી, આ ભક્તોના સંગે કરીને આપણો લોયા ધામનો પરિવાર, એ ભક્તોના સંગે કરીને મારો દિવસે દિવસે ચડતો ને ચડતો રંગ છે. આ જોવો ને અમારે પાર્થ ભગત હમણાં આવ્યા ગુરુજી હારે 10-12 દિવસ. પાર્થ ભગત પછી અમારે ત્યાં જેક્સનવિલની અંદર એક દિવસ ભરતભાઈ મોખાસનવાળા છે ને, ત્યાં અચાનક રોજ આપણી આવી આરતી સ્તુતિ આપણો આ જ ક્રમ, પછી કથા થાય. એટલે રોજ ગુરુજી કથા કરે, સુરસ્વામી કથા કરે કે ક્યારેક હું કરું, પણ કથા વાર્તા આપણો રોજનો ક્રમ કરતા હતા ત્યાં.
એક દિવસ ગુરુજી ચેષ્ટા પતી ને ગુરુજી કે આજે સંતોન કથા નથી કરવાની, આજે આ છોકરાઓને કથા કરવાની છે. કે બધાને આપ્યું, ઋષિને બોલાયા, પાર્થને આપ્યું, બધાને 5-5, 10-10 મિનિટ કે ઇંગ્લિશમાં કથા કરો. ત્યારે પાર્થ ભગતે ત્યાં કીધું કે 15 દિવસ આ 20 દિવસથી હું ગુરુજી ભેગા છું, મને અહીં એવો અનુભવ થયો કે હું કદાચ મારી મમ્મીને ભૂલી જાઉં, મારી મમ્મી ભૂલી જાઉં એવો પ્રેમ મને ગુરુજીએ આપ્યો, એવું એને થઈ ગયું. અને રોજ શીરો, એને શીરો બહુ ભાવે, તો ગુરુજી સામેથી યાદ કરે કે એને શીરો ખવડાવો. એને કીધું, ગુરુજીએ કીધું પાર્થ તું બહુ સારો છોકરો છે. એને શું કીધું? એ કે ગુરુજી હું તો બહુ ખરાબ હતો, આ મારું પેન્ટ છે ને અડધે લબડી જાય ને એવું પેન્ટ પહેરતો, પેલી ફેશન આવે ને અડધું પેન્ટ નીકળી જાય એવું, એવો હતો. કે પણ આ સંતોના યોગમાં આવ્યો એનાથી આવો થયો. જે એનો આત્માએ કબૂલી લીધું ને એ એના હૃદયમાંથી ક્યારેય ના ભૂસાય. પણ એ જે અનુભવ્યું, એવી રીતે આપણે જે અનુભવ્યું છે, મેં સાધુ તરીકે, તમે હરિભગત તરીકે, નેટ ઉપર સાંભળવાળા ભક્તોએ તમે દૂર રહીને પણ જે અનુભવ્યું છે, આમાં કેટલા ભક્તો તમે એવા છો નેટ ઉપર સંતો જાણે છે કે હજુ તમારે ત્યાં ગુરુજી કે સંતોની પધરામણી જ નથી થઈ, આ નેટ દ્વારા જ પધરામણી, કોન્ફરન્સ દ્વારા જ પધરામણી. પણ તોય કંટકીમાં પેલા હર્ષદભાઈ છે, અહીં આવ્યા હતા, પહેલી જ વખત આવ્યા, પૂજ્ય સુવ્રત વલ્લભ સ્વામીની કથા સાંભળતા હતા. એને ચોખ્ખું કીધું કે સ્વામીની કથા સાંભળી પછી જ મારામાં પરિવર્તન આવ્યું, પછી જ મને આ ઈસક જાગ્યો છે. હું 3-4 વર્ષથી આપણી કથા સાંભળું છું અને સતત યોગમાં છું. હવે એને ત્યાં હજુ આપણે કોઈ સંતો ગયા નથી, ગુરુજી તો ગયા જ નથી, પણ હજુ સુવ્રત સ્વામીની કથા સાંભળે તો હજુ સ્વામી નથી ગયા, કોઈ સંતો નથી ગયા. પણ અહીં આવ્યા, અહીંથી બધી આપણી મૂર્તિ બધી લઈ ગયા, ઘનશ્યામ મહારાજની મૂર્તિ ને બધું, સુખસૈયાની મૂર્તિ, અહીંથી બધું આપ્યું ભેટ સંતોએ. એ ભગતનો ફોન આવ્યો તો ગુરુજી પર કે ગુરુજી જે બાજુ ઘરમાંથી ઉતરું સામે જોઉં મહારાજ દેખાય, જે બાજુ જોઉં મહારાજ દેખાય, જે બાજુ જોઉં મહારાજ દેખાય. આ લોયાધામની આ કથાનો શું પ્રતાપ છે કે જે વ્યક્તિને ઘેર હજુ ગુરુજીને સંતોના પગલાં નથી થયા, એવા ભગતને ઘેર એને જે બાજુ જોવે એ બાજુ મહારાજ દેખાય. એનું કારણ કથા છે. રોજ હવાર સાંજે આ લોયાધામથી કથા થાય છે ને, એ છે કેટલો મોટો ચમત્કાર. હવે એ જે અનુભવ્યું છે તમે, એ જે તમે અનુભવ્યું છે, જે સાધુ હજુ મારે ઘેર નથી આવ્યા ને મારા ઘરનું આટલું પરિવર્તન કરી દીધું, જે ગુરુજી હજુ મને પ્રત્યક્ષ રીતે જાજો હું એમની ભેગા નથી રહ્યો ને મારી અંદર આટલું પરિવર્તન કરી દીધું. આપણા આ સંજીવ ભગત આજે ગયા, હજુ રસ્તાની અંદર જાય છે, કથા સાંભળતા હશે. એ સંજીવ ભગત તમે વિચારો, આજથી વર્ષો પહેલાં કેવી મોટી આખી કેવી ગેંગની અંદર હતા, અને ત્યાંથી પરિવર્તન ગુરુજીની આધ્યાત્મ પાથેય કેસેટ દ્વારા થયું છે. એને ગુરુજીનો યોગ આધ્યાત્મ પાથેયના ઉપદેશમાં થયો છે, પ્રત્યક્ષ નથી મળ્યા. આધ્યાત્મ પાથેયના ઉપદેશ એના હૃદયને પરિવર્તન કરી નાખ્યું, અને એમાંથી એ હરિભક્તની લાઈન ઉપર આવ્યા. 18 તોલા સોનું પહેરવા વાળા, વજન આખો એના આખા શરીરની અંદર 1.5 કિલો સોનું હોય, એટલું સોનું, કળા ના તેને એવું બધું, આખું બહુ વિચિત્ર ડ્રેસવાળા હતા. એમાંથી પરિવર્તન થઈને આટલું થઈ ગયું. એક મોટા સાધુ એને કથા દ્વારા મળ્યા. હવે એ અનુભવ એના હૃદયનો છે, એ ક્યારેય ભૂસાય? એવા જે આપણા હૃદયના, હું એ કહેવા માંગુ છું કે કેટલોક મહિમા શાસ્ત્રનો હોય પણ હજુ આપણને અનુભવ ન થયો હોય. શાસ્ત્રમાં લખ્યું છે મોટા પુરુષને નિષ્કામી જાણે, કૂતરા જેવો કામી નિષ્કામી થાય, પણ હજુ આપણને ન અનુભવાતું હોય, આપણે જાણતા હોય તોય. મહારાજે કીધું નિસ્વાદી જાણે તો નિસ્વાદી થાય, નિર્માણી જાણે તો નિર્માણી થાય. આપણે જાણતા હોય પણ નથી અનુભવાતું. સમજવાનું કે હજુ હું એ લેવલ સુધી નથી પહોંચ્યો, જે જાણવાનું લેવલ છે ત્યાં હું નથી પહોંચ્યો. હું એવું વિચારું છું હું જાણું છું, પણ જેમ ગાય જોઈ, કોઈ પૂછડું જોયું ને ખરી જોઈ, એવું છે. કોઈ પોઝિશન એવી ઊભી થાય તો હું ડગી જોઉં એવો છું, નહીં તો મહારાજે કીધું એ સાચું છે. પણ જે આપણું અનુભવાત્મક છે, શાસ્ત્રોનો મહિમા તો છે જ, પણ જે આપણા અનુભવમાં આવે છે, કે જે આપણે અનુભવ્યું, આપણો આત્મા જ હા પાડે છે કે આ વસ્તુ આમ છે, એ અનુભવને યાદ કરીને આ મોટા પુરુષ છે, આ ભગવાનના સાચા સંતો છે, આ મારા કલ્યાણના દાતા છે, આમ માનીને એની ઉપર પણ મીનનું ટીપું મૂકી દેવું. કાર્યાણીનું બીજું, આ મહારાજ વિના બીજો કોઈ ભગવાન નથી, આવા સાધુ બ્રહ્માંડમાં ક્યાંય નથી.
કોઈ પણ સત્સંગની અંદર ગમે તેનો સંગ કરવાનો થાય, વ્યવહારમાં થાય, સત્સંગમાં થાય, ધાર્મિક દ્રષ્ટિએ થાય, ભૌતિક દ્રષ્ટિએ થાય, પણ સૌથી પહેલું એ કંઈ પણ ચેન્જ કરવા માટે આપણા મગજમાં પ્રયત્ન કરે, આપણું મન ચેન્જ કરવા પ્રયત્ન કરે, આપણી બુદ્ધિ ચેન્જ કરવા પ્રયત્ન કરે, પહેલું એને સમજાવી દેવું આ બેમાં ફેરફાર નહીં થાય. આ મહારાજ વિના બીજો કોઈ ભગવાન નથી. આ ફિક્સ વસ્તુ છે મારી. મરતા સુધી અને મર્યા પછી પણ આ મારો નિર્ધાર છે. આ મહારાજ સિવાય બીજો ભગવાન નથી. મને મળ્યા એવા જે મારા ગુરુજી, મને મળ્યા એવા જે આ લોયા ધામની અંદર મને મારા સંતો, કે જેના દ્વારા મારો આત્મા બળને પામે છે, એના જેવું કોઈ છે જ નહીં. એ મારા માટે, મારા પૂરતું, આપણા પૂરતું. આવા સંત બ્રહ્માંડમાં ક્યાંય નથી. એ મારું બીજું સૂત્ર છે. હવે આના પછી તારું ત્રીજું સ્ટેપ હોય. ત્રીજા સ્ટેપની અંદર લઈ લેવા કે આ લોયા ધામના પરિવાર ભક્તો, કે જે મારા ગુરુજીના સંતો અને આ ભક્તો માટે આ લોયા ધામની અંદર આજ્ઞા અને ઉપાસનાની જે વાતો થાય છે, એના માટે જે પોતાના લોહી રેડે છે, જે પોતાના કાળજા કાપીને આપે છે, જે રાતને દિવસ ઘસાય છે, એ ભક્તો એ મારા માટે સૌથી શ્રેષ્ઠ છે. આટલા મીનના ટીપા મૂક્યા પછી આધ્યાત્મિક માર્ગમાં આગળ વધવાનું. આ ત્રણમાં કાંઈ ફેરફાર ના થાય. ચોથામાં જે ફેરફાર કરવો હોય એ થાય. ચોથાના અંદર એમ થાય કે ના, આપણે આ ઘર બદલી નાખો, બદલી નાખો, ગાડી બદલવી જ બદલી નાખો, બીજું કાંઈ બદલવું હોય તો બદલી નાખો, પણ આ ત્રણમાં કાંઈ ફેરફાર ના થાય. એવો નિર્ધાર એને ખપ કહેવાય. એવો નિર્ધાર પાકો હોય ને તો જ ખપ જાગતો રહે. આવો નિર્ધાર જો પાકો ના હોય ને તો એમ થાય કે કલ્યાણની ઘણી દુકાનો છે, આ દુકાનની બીજી દુકાન, આ ગુરુની બીજા ગુરુ, આ સ્વામીની બીજા સ્વામી, આ પરિવારની બીજો પરિવાર. એ ખપ ના હોય ને એટલે એવા વિચારો આવે હલકા. પણ જેને ખપ હોય ને એને તો એમ થાય કે હું તો ડુ એન્ડ ડાય, કરવા ને મરવા માટે સર્જાયો છું. મારે તો મારા મહારાજ, મારા સદગુરુ, મારા સંતો, મારા ભક્તો, કે જેના પ્રત્યે મને આત્મીયતા છે, એના માટે કરી છૂટું કે મરી છૂટું, આ બે જ મારો નિર્ધાર છે. એને ખપ કહેવાય. એવો ખપ જ્યારે જાગે છે ત્યારે બધું જ આવે છે, બધું જ આવે છે. મારા દાદા ગાચર પર રાજી થઈ ગયા એનો ખપ જોઈને, અને સ્વામી પણ અહીં શિવલાલ શેઠ ઉપર રાજી થયા. સ્વામીએ કીધું આજ્ઞા ઉપાસનામાં ભંગ પાડશે, આવા સાધુને મૂકીને બીજે સુખ લેવા જાય છે. પછી અહીંથી માઠું લાગ્યું હોય, અહીંથી માઠું લાગ્યું હોય તો અહીંથી માઠું લાગે ને પછી જાય, કારણ કે કંઈક તો ગોતવું જ પડે. એટલે કંઈક ગોતવા જાય, પછી આજ્ઞા જાય, ઉપાસના જાય, પણ એની ખબર ના પડે ઉપાસના આજ્ઞા ગઈ. કંઈ વાંધો નહીં, મોટા ભા કરીને રાખે છે ને આપણને. પાછા કે આપણી સલાહ લે છે. હા બધા, એટલે તારી સલાહ, તું સલાહકાર થઈ અને તે કોઈ મોટા સાધુની સલાહ માની નહીં. ઘણાને તો એવો દોડ હોય કે બધા મારી સલાહ લે છે. હું મારી સલાહ, તારી સલાહ લઈને તને માન આપીને તારું કલ્યાણ બગાડે છે. એમાં સલાહ લઈને શું કામ છે? તારે સલાહ આપીને શું કામ છે? ઘણાને એવું હોય કે મારે સલાહ આપવી જ, અને પછી 5 જણે બાજુ સલાહ આપ્યા, સલાહકાર તું સાચો તાર પાસે લેવા આવશે. તું બધાને ના કહીશ કે મારી સલાહ લે છે, આ લે છે, આ લે. તમારી જરૂર હોય તો કહેજો. તમારી સલાહની જરૂર હશે અને તમે યોગ્ય પાત્ર હશો તો તમને ખોળતા આવશે કે ભાઈ તમારી થોડી સલાહ આપો ને, તમે આમાં સક્સેસ છો ને. પણ આપણે કહેતા ફરીએ ઓ આમને મારી સલાહ લીધી હતી, આમને લીધી હતી, આમને લીધી હતી, આમને લીધી હતી. તે બધી સલાહ એ તો આપણા માનને વધારવાવાળી છે. અનેક પ્રકારની સૂક્ષ્મ દ્રષ્ટિ જો કેળવાયેલી ના હોય તો અનેક પ્રકારના માયાના રચેલા પ્રપંચોની અંદર જીવ ફસાઈ જાય છે. સારામાં ફસાય છે. સમજ્યા? દાનથી, તપથી, ત્યાગથી, વૈરાગ્ય, ધ્યાન, ભજન, આ બધામાં માયાએ પોતાના માણસો રોક્યા છે. પાકિસ્તાનની ને ઇન્ડિયાની આર્મી સામે ઊભી હોય પણ ડ્રેસ જુદા જુદા હોય તો ખબર પડે કે આ જુદો છે. પણ સામેની આર્મીનો માણસ તમારા જ ડ્રેસમાં તમારી બાજુમાં આવીને ઊભો છે, કેમ ઓળખાય? એમ માયાએ સત્સંગના જેટલા સત્વ ગુણાત્મક જેટલા ક્ષેત્રો છે, ધ્યાન, ભજન આદિ કોઈ પણ ક્ષેત્ર હોય, કથા વાર્તાથી માંડીને દાન ધર્માદાથી માંડીને મંદિરનો વહીવટ કરવો આદિ તમામ ક્ષેત્રની અંદર એ ભગવત સંબંધી કાર્યોમાં બધી જ જગ્યાએ માયાએ પોતાના ડ્રેસ બદલેલા માણસો, ડ્રેસ બદલેલા તત્વો મૂકેલા છે. એમાં છેતરાઈએ નહીં. એની પાછળનું એક જ સાધન છે. મોટા સદગુરુને બાજેલા હોય તો એવા મોટાઓ એ ઓળખે કે આમાં માલ કયો છે, આ છોડવા જેવું છે, આ રાખવા જેવું, આ છોડવા દેવું, આ રાખવા જેવું. એટલે મોટાની આજ્ઞામાં વર્તે ને એટલે મોટા શું કરે? મોટાને કાપતાય આવડે,
જોડતાય આવડે ને કાપતાય આવડે. એને ખબર પડે કે હવે કાપવાનું છે એટલે એટલું કાપી નાખે. રિએક્શન ના પેલું એપેન્ડિક્સમાં કેમ હાડકું વધે, એ હાડકું આખું ના કટાય પણ વધ્યું એટલું કાપવું પડે. એ સદગુરુને ખબર પડે કે આ વધ્યું છે. હવે આને કાંઈ ખબર હોય નહીં કે ના મારું પેટ મોટું થાય વાંધો નહીં, સારું છે સારું છે સારું, દુખાવો પણ કાંઈ વાંધો નહીં, તો એક દિવસ ફાટી જાય. એમ ફાટી જાય સત્સંગની અંદર જે આપણે સારું કાર્ય કરીએ એમાંથી જ ફાટીએ. એટલે કહેવાનો અર્થ કે મોટા સદગુરુ ન છૂટે, નહીં તો આજ્ઞા અને ઉપાસનામાં ભંગ પડેલા એવા નજરે આજે વર્તમાન કાળે જોઈએ છીએ. ભવિષ્યમાં પણ જે ધ્યાન નહીં રાખે એને આટલો સરસ યોગ મળ્યો હોવા છતાં પણ છૂટવાની સંભાવના છે. એટલા માટે આમાં સજાગ રહેવાની જરૂર છે. મારે પણ રહેવું જોઈએ, તમે સાંભળો છો ભક્તો એને પણ રહેવું જોઈએ. જેમ ગાયનું વાછરું ગાય પાસે ન ગયું તેમ એમ કહીને બોલે આમને આમ 2 મહિના સુધી વાતો કરીશ. લો સ્વામી કે હવે પાછો તું પલાઠી વાળીને બેસીશ શિવલાલ, તે 2 મહિના સુધી વાતો કરીશ અને તું 2 મહિના સુધી નિરંતર મારી વાતો સાંભળીશ. ત્યારે પાછી અંતરદ્રષ્ટિ થશે અને જેવો પહેલાં હતો મૂર્તિ પ્રતિષ્ઠા કરી અને રઘુવીરજીની સવારી કાઢી, એ પહેલાં જેવો મારો શિવલાલ હતો એવો તું 2 મહિને થઈશ. 2 મહિના રિપેરિંગ છે તારું ગેરેજમાં. બોલો, મૂર્તિ પ્રતિષ્ઠા અને રઘુવીરજીની સવારી કાઢવામાં આટલા ઇન્જર્ડ થઈ ગયા. તે 2 મહિના પરેશભાઈ, આ તો અખંડ પલાઠી વાળીને સામે બેહવા વાળા ને આટલી અંદર દ્રષ્ટિવાળા. હવે આપણને જો નાખવામાં આવે ગોડાઉનમાં આપણું રિપેરિંગ, ગુણાદિતાનંદ સ્વામીએ કીધું, મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, કૃપાનંદ જેવા મોટા મોટા સદગુરુનો એક કલ્પ પર્યંત સમાગમ કરે ત્યારે આ જીવની કસર ટળે. એવા છીએ આપણે. છતાંય પણ જેટલો સમાગમ કરીએ છીએ ને દિલથી કરીએ, શુદ્ધ ભાવથી કરીએ, સાચા ભાવથી કરીએ, ખપથી કરીએ. સ્વામી કે આવો સ્થૂળ ભાવ આવી ગયો છે એટલે સ્વામી કે આ તો ભગવાનમાં જોડાવાની વાત છે. સ્વામીએ કીધું આ વાતે કરીને પાછો જીવ જોડાશે. આ વાતમાંથી એટલું જ સમજવાનું છે કે ખપ સતત જાગતો રાખવો, મોટા સાધુના સમાગમની ભૂખ સદાય રાખવી, ગરજુ રહેવું, હંમેશા સત્સંગની અંદર ઓગળતા રહેવું, સમાતા રહેવું. આવા જ સદગુણો મહારાજને ગુરુજી, સંતો, ભક્તો એના રૂડા આશીર્વાદથી મહારાજ તમારી અંદર આવે એવી એમના ચરણો પ્રાર્થના કરી અહીં વિરમું છું. પ્રકરણ 2ની 21મી વાત થઈ છે. હરિકૃષ્ણ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણ નીલકંઠમ ભજે. હરિકૃષ્ણ મહારાજ.